આજે છે ને બીસીએની એજીએમ હતી મેઇન અમુક એજન્ડા આઇટમ્સ હતા. એક નંબર વન તો આપણું અકાઉન્ટ્સ પાસ કરવાનું, ઓડિટર્સ અપોઇન્ટ કરવાનું, ઓમ્બુડ્સમેન અપોઇન્ટ કરવાનું, અને બીજું એક અમે સ્પેશિયલ એજન્ડા લીધો છે કે આપણું ઇલેક્શન અને એજીએમ ડીલિંગ કર્યા. અને બધાને સમજ નથી પડતી કેમ આવું કરીએ છીએ. વાય વી આર ડુઈંગ ઇટ ઇઝ બીકોઝ આપણું ઇલેક્શનની ડેટ જે 3 યર ટર્મ અને એજીએમની ડેટ હમણાં કોન્સ્ટિટ્યુશનમાં સાથે છે, પણ ટર્મ્સ જુદા છે. ટર્મ્સ જુદા હોય એટલે એજીએમ ડીલે થાય. એજીએમ ડીલે થાય એટલે વી આર નોટ અલાઉડ ફર્સ્ટ ઓફ ઓલ. અને બીજું શું છે કે આપણે પૈસા નથી મળતા બીસીસીઆઈમાં, એટલે વી હેવ ડિસાઇડેડ ટુ ડીલિંક ઇટ. એટલે એજીએમ આજે ખાલી પ્લેન એજીએમ કરી. હવે ઇલેક્શન આવશે જ્યારે આ ટર્મ પતશે ફેબ્રુઆરીમાં, ત્યારે ઇલેક્શન આવશે. એટલે આ હતા મેઇન એજન્ડા આઇટમ્સ આજની એજીએમમાં. એજન્ડા આઇટમ્સ હતા ઇટ વોઝ મેજોરિટી સપોર્ટ, ઓલમોસ્ટ 80-20 મેજોરિટી જેવું દેખાતું હતું. 90-10 જેવું હતું એકચ્યુઅલી. ખાલી 15-20 લોકો હતા જેને they were unhappy it seems. અને એવરીવન ઇઝ ઇન ફેવર. આપણે જે પોઝિટિવિટીથી કામથી જે કરી રહ્યા છે એવરી ઇઝ ઇન ફેવર. 2 મહિનામાં આપણી ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની મેચ બી આવવાની છે. સો વી હેવ ટુ ગેટ રેડી ફોર દેટ. સ્ટેડિયમ ઇઝ વેલ એપ્રિશિએટેડ. બીસીસીઆઈ એજીએમમાં બી સેક્રેટરી એમના સ્પીચમાં કહેલું કે બરોડાનું સ્ટેડિયમ બહુ સરસ છે. મોસ્ટ લાઇકલી કદાચ આપણને WPL બી પાછું આપશે બીકોઝ આપણું સક્સેસ ઇઝ સો ગુડ એન્ડ આપણી ફેસિલિટીઝ આર સો ગુડ. બધા રેઝોલ્યુશન જે આજે હતા they have been passed with lot of majority, 90-10 majority. અમુક લોકો બૂમો પાડતા હતા, but it was very short. Most of the members well behaved હતા અને પોઝિટિવિટી સાથે કામ કરે છે. સર, ખાસ કરીને કોટંબી સ્ટેડિયમ જે બનાવ્યું ત્યારબાદ અન્ય 2 ગ્રાઉન્ડ પર અલગ બનાવ્યા છે. વડોદરા ક્રિકેટ માટે ખૂબ સારી વાત છે, ક્રિકેટરો માટે સારી વાત છે. બરોબર, એ યુ રાઈટ. એકચ્યુઅલી અમારું ગોલ શું છે કમિટીનો, હવે મારા શીતલ અજીતના 6 વર્ષ પતવાયા, સોનુના 3 વર્ષ પતવાયા છે. અમારું એજન્ડા રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ હતું કે 3-4 મોટા મુદ્દા હતા. બરોબર, એક તો બરોડામાં સ્ટેડિયમ બનાવીએ. નંબર 2, આપણે ફાઇનાન્શિયલ આપણી બહુ બેકલોગ હતી એજીએમ્સ. એ બધી એજીએમ્સ પતે એટલે આપણે પૈસા આવે બીસીસીઆઈ માટે, જે આપણે સ્ટેડિયમમાં વાપરી શકાય અને ક્રિકેટ ડેવલપમેન્ટમાં વાપરી શકાય.